આજનું કરંટ અફેર એમાં આપણે આજે શું બનવાનું છે તો બ્રિટિશ એકેડેમી બુક પ્રાઇઝ 2025 બરોબર. એપીએસસી એઆઈજી બેઠક એનું આયોજક ભારત છે. 8મું પગાર પંચ મંજૂર થયું એ. દિલ્હી મેટ્રો આઈસીઆઈ એવોર્ડ. પછી એમ કે 10 નવા મુખ્ય સચિવ ગુજરાતના. અને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ છે પાછા ગુજરાત માટે કોને કોને મળે એવું આપણે બનવાનું છે. તો ચાલો ચાલુ કરીએ. કે બ્રિટિશ એકેડેમી બુક પ્રાઇઝ 2025 એના વિજેતા સુનિલ અમૃત બરોબર. એમનું પુસ્તક હતું ધ બર્નિંગ અર્થ. પ્રાઇઝ રકમ €25 અને સ્થાપના 2013. નોન ફિક્શન માનવતા અને સામાજિક વિજ્ઞાનમાં આપે છે બ્રિટિશ એકેડમી. અને સુનિલ અમૃત છે આપણા ભારતીય મૂળના છે એટલે આપણે યાદ રાખવું પડે. એમનું પુસ્તક ધ બર્નિંગ અર્થ બરોબર. હવે આગળનું કરંટ અફેર કે ભારત એપીએસસી એઆઈજી બેઠકનું આયોજન કરશે એટલે ભારત આયોજક છે 28 થી 31 ઓક્ટોબર. એટલે એ નું ફૂલ ફોર્મ નાગરિક ઉડ્ડયન મંત્રાલય થાય બરોબર. એટલું આયોજક એ છે. હાજરી કે આઈસીઓના એશિયા પેસિફિકના 90 પ્રતિનિધિઓ હાજરી આપશે. અને ઉદ્ઘાટન રામ મોહન નાયડુ કરશે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી. તો આપણે એવું યાદ રાખવાનું કે રામ મોહન નાયડુ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે. ઓકે. બીજું કરંટ અફેર કે 8મું પગાર પંચ લાગુ એટલે કે કેબિનેટે મંજૂરી આપી દીધી છે બરોબર. લાભાર્થી એટલે કે અત્યારે તો કેન્દ્ર લેવલે છે કે 50 લાખ કર્મચારીઓ પ્લસ 69 લાખ પેન્શનરો બરોબર. લાભ 1 જાન્યુઆરી 2026 થી મળી શકશે એવું. અને અધ્યક્ષના રંજના પ્રકાશ દેસાઈ પૂર્વ સુપ્રીમ કોર્ટના જજ અને 18 મહિનામાં રિપોર્ટ સબમિટ કરવાનો છે. ઓકે. ખાલી અધ્યક્ષ યાદ રાખવાના રંજના પ્રકાશ દેસાઈ પૂર્વ છે 8મા પગાર પંચના. આવા પછી 44 એટલે કે આપણા પેલો યુનિફોર્મ સિવિલ કોડ હતું ને એની અધ્યક્ષતા આમણે જ કરી હતી રંજન દેસાઈએ જ બરોબર. હવે બીજું કરંટ અફેર આજનું દિલ્હી મેટ્રોનો આઈસીઆઈ એવોર્ડ 2025 મળે બરોબર. એવોર્ડ શેના વિશે મળે તો આઉટસ્ટેન્ડિંગ પ્રિસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ સ્ટ્રક્ચર એવોર્ડ બરોબર. સંસ્થા ઇન્ડિયન કોન્ક્રીટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈસીઆઈ. પ્રોજેક્ટ કયો તો કે મોજપુર અને મજલિસ પાર્ક મેટ્રો કોરિડોર. નેટવર્ક હતું 390+ કિલોમીટર. ફેઝ 4 બાદ 450 કિલોમીટર થશે બરોબર. દિલ્હી મેટ્રોનો મળ્યો આઈસીઆઈ એવોર્ડ 2025 શેના માટે તો આઉટસ્ટેન્ડિંગ પ્રિસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ સ્ટ્રક્ચર એવોર્ડ. સંસ્થા ઇન્ડિયન કોન્ક્રીટ ઇન્સ્ટિટ્યૂટ. પ્રોજેક્ટ હતો મોજપુરથી મજલિસ પાર્ક મેટ્રો કોરિડોર. નેટવર્ક હતું 390+ કિલોમીટર. ફેઝ 4 લાગુ થઈ જશે ત્યારે 450+ કિલોમીટર થશે. ઓકે. બીજું કરંટ અફેર કે એમ કે દાસ ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા. એમનું પૂર્ણ નામ મનોજ કુમાર દાસ. જન્મ એમનો 20 ડિસેમ્બર 1966 દરભંગા બિહારમાં થયો. એમને શિક્ષણ લીધું આઈઆઈટી ખડગપુર એટલે બીટેક કોમ્પ્યુટર સાયન્સમાં કરેલું છે એમને. ભૂતપૂર્વ પદ એમનું છે વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનર અને મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. એટલે મુખ્ય સચિવ કોણ બને મનોજ કુમાર દાસ એટલે કે એમ કે દાસ. ઓકે. આગળનું ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ ગુજરાત માટે. કચરાની શૈક્ષણિક સંસ્થાઓ કે પ્લાસ્ટિક ફ્રી વિલેજ પહેલ માટેનો. તો વિજેતાઓ શાળા પાલજ, અહમદપુર અને સિંહુંજકુમાર. આ 3 શાળાઓ પાલજની, અહમદપુર ને સિંહુંજકુમાર તમે જોયેલી છે એટલે ખેડામાં આવેલી સિંહુંજકુમાર. પાલજ આવ્યું એ ખબર ને અહમદપુર એ બે. ઇનામ પાલજના 1 લાખ, અહમદપુરના 75,000 અને સિંહુંજકુમાર 50,000 રીતે ઇનામ મળેલા છે. તો આજે તો આટલું જ હતું. આ મેન યાદ રાખવાનું ટેટ માટે ખાસ કરંટ અફેર આવું કે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ ગુજરાતના કઈ શાળામાં મળે. વિજેતા શાળાઓ પાલજ, અહમદપુર અને સિંહુંજકુમાર બરોબર. શૈક્ષણિક સંસ્થા પ્લાસ્ટિક ફ્રી વિલેજ પહેલ માટે છે. ઇનામ 1,75,000 અને 50,000 તરીકે મળેલો છે. પછી એમ કે દાસ ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા. પૂર્ણ નામ મનોજ કુમાર દાસ એ યાદ રાખવાનું.
દિલ્હી મેટ્રોનો ICI એવોર્ડ મળ્યો. 8મો પગાર પંચ લાગુ થશે 2028 થશે. ઓકે. એકેડમી બ્રિટિશ સુનિલ અમૃતને મળ્યું છે. તો બસ આજના માટે આટલું. તો આવું બીજું કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.